હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ધાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાહી પનીરનું શાક। આ શાક ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે, તો તમે એક વખત આ રીતે શાહી પનીરના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। તો ધાબા સ્ટાઇલ શાહી પનીરનું શાક બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 નંગ ટામેટાં સાથે 2 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધા છે। આ રીતે સૂકા લાલ મરચાં ઉમેરવાથી ગ્રેવીનો કલર એકદમ સરસ લાલ આવે છે। સાથે 1/4 કપ જેટલા કાજુના ટુકડાને 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા છે। હવે આપણે આ બધાની અલગ અલગ પેસ્ટ બનાવી લઈશું। તો અહીં મેં ડુંગળી, ટામેટાં અને કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ કરી લીધી છે। સાથે મેં જે કાજુ પલાળીને રાખ્યા હતા તેની પણ પેસ્ટ બનાવી લીધી છે। સાથે મેં અહીં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને તેને પણ ચોરસ ટુકડામાં કટ કરી લીધું છે। હવે એક કઢાઈ લઈ તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી નાખીશું। સાથે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। ઘી અને તેલને ગરમ થવા દઈશું। ઘીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું। સાથે જ આપણે તેમાં આખા ખડા મસાલા નાખીશું। 1 તમાલપત્ર, 2 થી 3 લવિંગ, 1 તજનો ટુકડો, 2 નાની ઇલાયચી નાખી ગેસની ફ્લેમ સ્લો રાખી આખા ખડા મસાલાને શેકી લઈશું। આખા ખડા મસાલા શેકાઈ જાય પછી આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું અને તે પેસ્ટને પણ આપણે શેકી લઈશું। અહીં આપણે ડુંગળીની પેસ્ટને વધારે પડતી નથી શેકવાની, તે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી જ તેને શેકવાની છે। તો લગભગ 3 થી 4 મિનિટ પછી ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે। આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા આદુ લસણની પેસ્ટ નાખીશું અને તેને પણ 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું। આદુ લસણની પેસ્ટ શેકાઈ જાય પછી આપણે તેમાં જે કાજુની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું। સાથે તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। આ બધું બરાબર શેકાઈ જાય પછી આપણે ટામેટાં અને સૂકા લાલ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરીશું અને સાથે જ તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી દઈશું। પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ગ્રેવીમાંથી ઘી તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકણું ઢાંકીને થવા દઈશું। વચ્ચે વચ્ચે ગ્રેવીને તમારે મિક્સ કરતા રહેવાનું એટલે તે તળિયે ચોંટે નહીં। હવે બધું સારી રીતે મિક્સ કરી ફરીથી ઢાંકણું ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને સાથે જ તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। દહીં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની એટલે દહીં ફાટે નહીં। દહીં સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ પછી દહીં સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં 3/4 કપ જેટલી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું। મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો। મલાઈને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને ઢાંકણું ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો લગભગ 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી થોડુંક જ તેલ છૂટું પડ્યું છે। ગ્રેવી એકદમ સારી રીતે શેકાશે તો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકણું ઢાંકી હજી 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને થવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 200 ગ્રામ જેટલા પનીરના ટુકડા ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। શાહી પનીરનું શાક ખાવામાં થોડુંક સ્વીટ હોય છે
સાથે જ તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આ રીતે હાથથી મસળીને ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે 1.5 કપ જેટલું ગરમ પાણી નાખી સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં તમારે થોડુંક નવસેકું ગરમ પાણી ઉમેરવાનું. આ રીતે ગ્રેવી એકદમ સરસ સતરાઈ જાય પછી જ તેમાં પાણી ઉમેરવાનું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ઢાંકણું ઢાંકી 3 થી 4 મિનિટ માટે ગ્રેવીને થવા દઈશું. એટલે ગ્રેવી માટે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. તો અહીં લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો શાકમાં એકદમ સારી રીતે તેલ છૂટું પડી ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને છેલ્લે થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખી મિક્સ કરી લઈશું. તો ધાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાહી પનીરના શાકની રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. આ શાક સાથે તમે પરોઠા, નાન, તંદૂર રોટી, કુલચા સર્વ કરી શકો છો. આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું અહીં એકદમ ક્રીમી શાહી પનીરનું શાક બની ગયું છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.